8 વાગ્યા આસપાસ એક મસ્ત મ્યુઝિકલ ઇવેન્ટ છે કેફેમાં. ત્યાં જવાનું છે ને મોજ કરવાની છે ને મિત્રો બધા આવવાના છે. આપણે પબ્લિક બેહે ને એવું કરવાનું છે, ભાગી જાય એવું નથી કરવાનું. સમજો? રેવા દઉં. ચટણી હે સુધારા નતો. પેલા એવું થયું તો નથી જાવું, પણ અહીંયા આવીને એમ થયું છે કે હવે ઘરે નથી જાવું. અચ્છા બાદી આજ વ્હાઈટ ઢોકળા ખાવાના એમ ને? વેરી વેરી અઘરા સવાલ. અક્ષયવાર પણ આવશે મજા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. ગઈકાલે મેં કે જે આઉટ ઓફ કન્ટ્રીની વાત કરી હતી, આ કન્ટ્રીમાંથી લોકો વિડીયો જોવે છે એટલે કોમેન્ટનો પથ્થરો પાડી દીધો. તમે ઘણા લોકોના મેસેજ એવા પર્સનલી માહિતી કે હું યુએસએથી જોઉં છું, ઓસ્ટ્રેલિયાથી જોઉં છું, યુકેથી જોઉં છું. મજા આવી બધી કોમેન્ટ વાંચીને, બધા મેસેજ જોઈને મને મજા આવી કે આ કન્ટ્રીમાંથી લોકો આપણા વ્લોગ જોવે છે. તો આજે આપણા વ્લોગની શરૂઆત એકદમ જોરદાર થઈ છે, શુભ સવાર સાથે, અને ધીમો ધીમો તડકો નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. ચાલો તો પહેલાં નાસ્તો વસ્તો કરી લઈએ અને પછી આપણે મળીએ. ચાલો તો સૌથી પહેલાં ભગવાનને નમસ્કાર કરી લઈએ. અને અહીંયા પ્રિયા કંઈક મારા માટે લઈને આવે. શું બનાવ્યું પ્રિયા આજે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. આ બનાવ્યું છે ખજૂર, અંજીર, કાજુ બદામનું જ્યુસ. વાહ, એકદમ જોરદાર. જોકે હું આ જ્યુસ છે ને ડેઈલી પીતો, પણ હમણાં થોડીક ગળામાં પ્રોબ્લેમના લીધે થોડાક દિવસથી બંધ કર્યું હતું. બાકી અંજીર, કાજુ, બદામ બધું મિક્સ કરીને રોજે હું જ્યુસ પીઉં છું. નાસ્તો તો બહુ ઓછો કરવાનો. લોકો જનરલી છે ને સવારે નાસ્તો કરતા હોય, જેમ કે ચા, ભાખરી અને ફાફડી, ગાંઠિયા ને એવું બધું હોય છે. પણ નાસ્તો મારે ઓછો હોય ને વધારે તો આ જ્યુસ જ હોય. તું પીશો કે નહીં? હા, આ જ્યુસ હેલ્ધી કહેવાય કે નહીં, એટલે આ ભાખરી નો ખાવીને આ જ્યુસ પી લેવે ને તોય ચાલે. વાહ, બધું રાતે પલાળી દીધી છો ને? હા, રાતે પલાળી દેવાનું, પછી પાણી સવાર કાઢી નાખવાનું, દૂધમાં બનાવવાનું. દૂધમાં બનાવવાનું. સરસ. ચાલો, મસ્ત હેલ્ધી જ્યુસ આવી ગયું છે, તો આપણે જ્યુસ પી લઈએ. પ્રિયા ટમેટા સુધારે છે. સવારના નાસ્તામાં ટમેટા કોણ ખાય પ્રિયા? શાક બનાવવાનું હોય ને. અચ્છા, શાક બનાવવાનું છે. તો મને તો એમ કે તું સવારમાં ટમેટા સુધારીને ટમેટાનો નાસ્તો કરે છો. હું તે જ્યુસ જ પીશ, પણ મગનું શાક કરવાનું છે. વાહ, મગનું શાક કરવાનું છે. આપણો ફેવરિટ. આમાં શું મૂકેલું તે કુકરમાં? મગ બાફવા મૂક્યા છે. મગજ બાપમાં મૂક્યા છે. સરસ. ચાલો ભાઈ, આજના બપોરના ટિફિનમાં મસ્ત એકદમ મગનું શાક છે, એની તૈયારી અત્યારે ચાલે છે. તો ચાલો તો શોરૂમ પર જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ નીકળીએ, શોરૂમમાં પહોંચીએ અને પછી આપણે પાછા વ્લોગમાં મળીએ. ચાલો તો ભાઈ, આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હજી ગરમી ઓછી થવાનું નામ નથી લેતી. હજી આપણે આમ કોઈક જઈએ બેઠા હોય ને તોય તે આખું આપણે આમ પલળી જાય, વાહો ભીનો થઈ જાય. હવે ખબર નહીં વરસાદ ક્યારે આવશે ને ગરમી ક્યારે ઓછી થાય, પણ હવે ગરમી ઓછી થાય ત્યાં સુધી આપણે ન ટળી જાય તો સારું. અને આજ કંઈક સીટી વાગે છે ને? સીટી વાગે છે એ શું? દાળ મૂકી છે સાંભાર બનાવવા માટે. વાહ, ઇડલી સાંભાર. ઇડલી સાંભારનો પ્રોગ્રામ છે. અને જો આ પાછી સીટી ઉપર થઈ છે, વાગે સરસરાટી વાગે છે બસ. અને પ્રિયા કંઈક આજે મૂડમાં ને એવું. શું થયું પ્રિયા? આમ જો તમારી હમ કાંદા સુધારા ને રોવ આવી ગયું. એવું છે ભાઈ, આજે કાંદા છે ને પ્રિયાને રોવડાવી છે. કાંઈ વાંધો નહીં, છાપરીના કાંદા બહુ કાંઈ વાંધો નહીં. ક્યારેક ક્યારેક એવું થાય, તમને ક્યારેક ક્યારેક રોવું પડે. બહુ આછા કાંદા છે. આંખ સાફ થઈ જાય. હા, ક્યારેક ક્યારેક રોય ને તો આંખ સાફ થઈ જાય. બહુ તીખા છે કાંદા. બહુ સ્ટ્રોંગ કાંદા છે. સ્ટ્રોંગ હોય જ ને ભાઈ. અમારે છાપરીના કાંદા છે અને એકદમ જોરદાર છે. તમે ખાલી એક કાંદો સુધારો તો તમારે આખા શાકમાં થઈ રહી. એટલું જોરદાર. આ ફ્રીજ પાકે ખુલ્લું મૂકેલું છે. આ ફ્રીજ કોણે ખુલ્લું મૂક્યું? ઈ રહી ગયું ખુલ્લું. ચાલો તો બચ્ચા પાર્ટી આવી ગઈ છે. 1 2. બીજા બધા ક્યાં ગયા? એથી તો બધા ઘરે ઘરે વયા ગયા. આ જો ફોન ઘુમેડે. કેમ મિલન ફોન ઘુમેડો છો ભાઈ? તમારી ઉંમર નથી, મારી તો ઉંમર છે જ ને ફોન ઘુમાડવાની. અરે એને 12મું કમ્પ્લીટ કર્યું લક્ષ્મી, એટલે ઈ ઘુમડે. તારે તો સ્કૂલ ચાલુ, તારે નો અડે. તારે નો લેવાય. તું લેતી ક્યાં છું? લેતી જ નથી. લેતી છું? લેતી છું એટલે હું લેતી છું? લેતી જ નથી એમ બોલ. એવું છે? તો તું કેટલામાં આવી? હું ત્રીજામાં આવી. બહુ નાની. બહુ માર કરતા પણ. તો મને જો મેં 1 થી લઈને 12 કમ્પ્લીટ કરી નાખ્યું થોડાક સમયમાં. અને પછી કોલેજે 3 વર્ષ પૂરી કરી નાખી અને એટલું બધું મોટો થઈ ગયો. તું કેમ જેટલી બધી નાની રહી ગઈ? નાની જ છો. વિશાલ અંકલ તમે કેમ મોટા? કેમ કે તમારા મેરેજ થઈ ગયા છે. એવું ન હોય કે
મેરેજ થઈ જાય એટલે કઈ લોકો મોટા થઈ જાય તો બધા નો મેરેજ કરવા મળે. આપણો ડાયલોગ બોલતા ભૂલી ગયો. કયો આપણો ડાયલોગ કયો લાગશે વાર પણ આવશે મજા. મજા? વાહ, લાગશે વાર, એકદમ. આવશે મજા. હવે મોઢે થઈ ગયો ને ડાયલોગ. હા. વાહ. તો હવે કેમ છે તારે? સ્કૂલે હું તો પણ એમ કહું તમારે છે ને 3જી, 4થું, 5મું, 6ઠું ધોરણ સ્કીપ કરીને સીધું 10માં બેસી જાવ. સ્કૂલે પણ સબસ્ક્રાઇબ થઈ ગયું. કરાવી દીધું છે. પ્રિન્સિપાલ ને કરાવી દીધું ને? કરાવી દીધું. વાહ. કેમ વાગે લક્ષ્મી કેટલી હોશિયાર છે. એના ક્લાસ ટીચર, એના સ્ટુડન્ટો, પ્રિન્સિપાલ બધાને સબસ્ક્રાઇબ કરાવી દીધું. હવે બિચારા બધા ચાલુ ક્લાસે વ્લોગ જોવે છે. આકૃતિ ગોલ્ડ મસ્તીની છે. વાહ, મસ્તીનું છે ને આકૃતિ ગોલ્ડ. તારા માટે લીધું કે નહીં? ઓલી ઇયરિંગ્સ લીધી હતી ને ત્યાંથી જ હતી આ તારી. હાય. તને યાદ ઓલી રીલ ડાયમંડ નહોતી બનાવડાવી હા. તાર મમ્મીએ? એ આપણે ત્યાં જ બનાવી હતી, તને યાદ નહીં હોય હે. તો. કેટલી મસ્ત મસ્ત વસ્તુ મળે તને ખબર છે? ડેકોરેશન રાખ્યું. ડેકોરેશન હજી રાખેલું છે. આપણે નક્કી કર્યું જ્યાં સુધી હાથે આમ ઉખડીને પડી ન જાય ને ત્યાં સુધી રાખવાનું. બલૂન લઈને રખડે જો મિલનભાઈ બલૂન લઈને. હા, અમારે સેલિબ્રેશન ના છે ને 10 કે સેલિબ્રેશન ના બલૂન નીચે ફોયરમાં આટા મારતા હતા. અહીંથી ધીમે ધીમે એક એક ઉખડીને બહાર હોઈ જાય, પછી બહારથી છોકરા લઈ જાય નીચે ફોયરમાં આટા મારતા હતા. અત્યારે નીચે બધે છોડી નાખ. વાહ, જો હજી તું નાનો છોકરો છે એલા. અલા મજા આવે ફોડવાની. મજા વિશાલ આવે. નીચે છે ને બધા ઓલા નાના જે ક્રિકેટ રમતા હતા ને મોટા હા. ઈ આમ બલૂન ફોડતા હતા પગથી. હા, પણ ફોડવાની કેવી મજા આવે. મજા આવે. ફોડો તો હાલો હું જો કેવું ફોડો છો તમે. ક્યાં છે? આયરા જો 6 બલૂન છે ટોટલ. મન બીક લાગે. બીક શું લાગે? તો દિવાળી ફટાકડા નથી ફોડતી બલૂન બધા. તો ત્યારે બીક નથી લાગતી? પણ આમ ફોડું ને મને એમ થાય હાથમાં બલૂન ફૂટ્યો. અરે તમારી જેવા નાના નાના છોકરાઓ છે ને કોકના માથા ફોડી નાખે. કોકના માથા ફોડી નાખે. આ તો તાર ફૂગા જ ફોડવાના છે. નહીં લે ફોડ ફોડ. હાલો જો તારા માટે સ્પેશિયલ ચાકુ લઈને આવો. નહીં. એ કડી ગઈ. એ બચી ગઈ, લ્યો બચી ગઈ. સારું ચલો ભાઈ, નાના ભૂલકાઓ થોડા બે ચાર આવ્યા હતા ઘરે અને મોજ મસ્તી કરી એની હારે. ને હું યશુ તું મિક્સર ને પકડીને ઊભી છો? વ્લોગમાં અવાજ ન આવે ને એટલે લગામાં ગ્રાઇન્ડ કરવું છે. અચ્છા એવું છે. હા ચટણી બનાવું છું ઇડલીની. બોલો, તમે આજે તો જુનાગઢ જાવ? ક્યાં જુનાગઢ જવાની કે પાવાગઢ? માર તળેટી નથી દેવાનું. એવું છે? આગળ જવાનું છે. લે એવું છે. મને તો એમ કે તમે જાઓ છો કે કુમાર ને બે જવાના છો એવું હતું મને. અરે ના, હે એવું કોણ બેસે? નહીં આવું ખાવા જોઈએ ચટર-પટર ને આ શું શું ખાશો? બે? પોપકોર્ન. તાર ખાવી છે? અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો. જમવાના ટાઈમે એટલે પોપકોર્ન હોય. અત્યારે હવે ભૂખ લાગી છે તો પછી કંઈક ખાવું તો ખરી ને. હા. ઉર્વિશા દીદી લ્યો. જો આ લક્ષ્મી કઈક આપે છે સ્પેશિયલ. લાય મને આપ. આપો. જો તાર. વધારે તોડી ને કેટલો ફટાફટ અંદરથી પ્રસાદી નીકળે. હાલે તું આમાં લઈ લે, મારે નથી ખાવી, મારું ગળું ખરાબ છે. લાવો ભાઈ, થોડીક પ્રસાદી છે આપણે ચાખી લઈએ. સત્સંગમાંથી નહીં પીશ. સત્સંગમાંથી આવી હતી. તું જાશો સત્સંગમાં? હે? તું સત્સંગમાં જાશો? ખાલી પ્રસાદી લેવા જાય. જો તો સત્સંગમાં જવું પડે ને ખાલી પ્રસાદીમાં હાલે? લ્યો. લાવો ભાઈ, તમારી થોડીક ચાખી લે એટલે તમારું માન રહી જાય. વાહ, એકદમ જોરદાર. તને કેવું લાગે પ્રસાદી? મેં નથી ખાધી. નહીં સાકરથી ગળું ખરાબ છે ને એટલે હું નથી ખાતી. તેની કરતા ખાંડ થી વધુ છે. ખાંડ તો વધુ ખાધું ખાંડ નથી ખાતી હું. નહીં? નહીં નથી ખાતી. ચાલો ભાઈ, ઇડલી સંભાર માટે અત્યારે તેલ નખાઈ રહ્યું છે. આમાં શું કરવાનું છે? વઘાર કરવાનો છે. વઘાર કરવાનો છે. ભાઈ વઘાર માટે તેલ નાખી રહ્યું છે અને ચટણી બનાવવાની બાકી છે. ચટણીનું કેમ થયું? બસ ગ્રાઇન્ડ થવાની જ બાકી છે. મિક્સ બધું થઈ ગયું છે. ચાલો ભાઈ, નાના નાના બાળકો આપણને છે ને એક જાદુ બતાવે છે. હું વાહ, વચ્ચે આઈફોન છે. આઈફોન કયો છે? એક્સ લાગે છે કે 16 પ્રો મેક્સ? કયો આઈફોન છે વચ્ચે? અચ્છા, કોણે ગિફ્ટમાં મોકલાવ્યો? ભાઈએ નાખ્યો. એને મૂક્યો? લ્યો, મને તેમ કે કોકે મને મોકલાવ્યો છે આઈફોન. ચાલો આપણે લઈએ એટલે ખબર પડે કેવો છે. વાહ, એકદમ જોરદાર છે આઈફોન. આલો જેને જોતો ને લઈ જાવ. હાલો, કોણ જોતો છે? લઈ જાવ જાવ. ઈ ચાલુ નથી થતો એટલે આપી દીધો. તાર પપ્પાને કહે છે કાલ મોકલાઈ દે 50,000 રૂપિયા. જો 50,000 ની વાત આવે ને એટલે ફટાફટ મોબાઈલ પાછો દઈ દીધો. એમ છોકરાઓ બધા હોશિયાર છે. નાનો પણ તો મોબાઈલ લઈ જાય 50,000 રૂપિયા મને દઈ દે. ચાલ પાકું ને? ચાલો ભાઈ, ક્યાં પહોંચ્યો છે તમારો ઇડલી સંભાર? બસ જો. સાંભાર બની ગયો છે અને હવે ઈડલી બનવા મૂકવી છે. અચ્છા ભાઈ, સાંભાર બની ગયો ને ઇડલી તો ઈડલી નથી, ઈદડા છે. ઈદડા છે. તો બેમાં શું ફરક હોય? ફરક કઈ ને, પેલી રાઉન્ડ શેપમાં હોય ને આ પેલા ઢોકળાની shape ઇડલી બટકા. કરતા છે ને ઈદડા વધારે મજા આવે. અચ્છા એવું હોય. ચાલો ભાઈ, આજે ખબર પડી કે આ બધું અલગ અલગ હોય. આજે છે ને અમારે સાંજે, આમ તો સાંજ પડી જ ગઈ છે
પણ 8 વાગ્યા આસપાસ એક મસ્ત મ્યુઝિકલ ઇવેન્ટ છે કેફેમાં, ત્યાં જવાનું છે ને મોજ કરવાની છે અને મિત્રો બધા આવવાના છે. એટલે એનો વ્લોગ એ જ્યાંથી બને ત્યાંથી મેક્સિમમ શૂટ કરીશું, એટલે સાથે સાથે તમે બધા મોજ માણી શકો. અને મસ્ત એકદમ જોરદાર ઇવેન્ટ છે, તો આપણે ત્યાં જઈને પછી મળશું. વરસાદ આવે છે, ઓહો ભાઈ બહાર વરસાદ આવ્યો છે જોરદાર એકદમ, બહુ આવ્યો વરસાદ. આપણે આપણી સાઈડ નથી આવતો, ઓલી સાઈડ વાહ આવે છે. ભાઈ અત્યારે વરસાદ ચાલુ છો આપણી છે. સાઈડ નથી આવતો, નીચે જો આપણી સાઈડ નથી આવતો, ઓલી સાઈડ જ આવે છે ખાલી. હા, આ સાઈડ નથી આવતો, પેલી સાઈડ જ આવે છે. એટલે ભાઈ તમને હજી જો આ સાઈડ અમારો પ્રોજેક્ટ છે ને ત્યાં વરસાદ આવતો જ નથી, કોરું છે બરોબર. અને સામે એકદમ જોરદાર વરસાદ આવે છે. ઘણી વાર છે ને આવું થાય કે હા આજુબાજુના સ્થળ હોય ને તો એક જગ્યાએ બહુ જોરદાર વરસાદ હોય અને એક જગ્યાએ બહુ ઓછો વરસાદ હોય. અને અત્યારે તો ખાલી વચ્ચે દિવાલ જ છે, દિવાલની ઓલી બાજુ વરસાદ છે ને દિવાલની આ બાજુ વરસાદ નથી. અચ્છા, તો બાધો ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરે છે ભાઈ. ઇંગ્લિશ, ઓલસો ઇંગ્લિશ. ભાઈ બાળકો છે ને ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરે છે, સારું. બધા ભલે રમતમાં પણ ઇંગ્લિશ શીખાય છે. શું કેવું લક્ષ્મી તારું? મને બહુ ઇંગ્લિશ, મને પાક્કો ઇંગ્લિશ આવડે, બહુ પાક્કો ઇંગ્લિશ આવડે, મને બહુ પાક્કો ઇંગ્લિશ આવડે. તમને હા. What is your name? Oh, my name is Vishal Ballar. Then your blog is very fine. Oh, thank you very much. Your blog name is? Vishal Ballar vlog. You know also, you know? Yes, I know. You know my blog name? Because I give question. वाह, very अग्रा सवाल. आपको क्या चाहिए? क्या चाहिए? मुझको कुछ नहीं चाहिए. अच्छा, मैं तो मुझे ऐसे ही खुश हूँ. मुझे व्यूअर चाहिए. मुझे व्यू चाहिए और सब्सक्राइबर चाहिए, बड़ा फैमिली चाहिए, बड़ा. ओके. मैं सब्सक्राइबर करा दूंगी. वाह English भाई, ना- लक्ष्मी ने बोला है कि मैं कम से कम 500 लोगों को सब्सक्राइब करवाऊंगी. क्या वो बात भी है. मेरे स्कूल में हाँ, स्कूल में. और वैन में. वाह, उसके वैन में जो आते हैं उसके क्लासमेट है, उसके टीचर्स है, उसके प्रिंसिपल है, सबको सब्सक्राइब कराने वाली है. तो कल से उसका क्लास प्लस सब छूट जाएगा और सब क्लास में बैठ के और टीचर्स देखेंगे. और मेरे सब स्कूल फ्रेंड्स और सब है ना, इसको भी मैं करा दूंगी. वो तो सब देखते ही है ना, ऐसा बोला था तूने. हाँ, मैं ऐसा बोला था पर इसने सब्सक्राइबर नहीं किया, इसलिए अच्छा, मैं करा ऐसा दूंगी. हुआ Yes. तो भी कर देने का सब्सक्राइब, मजा आएगा उसको देखने में. आप सबको जैसे मजा आता है ना, वैसे ही जो सब्सक्राइबर नहीं आते हैं उसको बहुत मजा आता है. मेरे को कुछ बोलने की जरूरत नहीं, आप अपने हिसाब से मेरी कमेंट पढ़ लेना तो आपको पता चल जाएगा कि हमारे व्लॉग के बारे में लोग क्या क्या रिव्यू देते हैं. बहुत मजा आता है, लोग कमेंट करते हैं, ज़्यादा से ज़्यादा मोटिवेशन मिलता है व्लॉग बनाने के लिए. ऐसे बच्चे लोग कभी कभी मिल जाते हैं, मजा आता है. હું ભરી શું કરત તું? કાંઈ નહીં. હે? કાંઈ નહીં. ઈ એમ કહે છે કે મારી બેન છે, મારા ફિયાની છોકરી, ઈ એને વાનમાં મળી છે. અચ્છા, વાનમાં નહીં, બસમાં? sorry. તો પીપી સવાણીમાં છો ને તું તો? હા, પીપી હે? સવાણીમાં. તું ક્યાં છો? Civilize. સિવિલાઇઝ મારી તો મસ્ત તમને- સ્કૂલ છે. મારી તો તમને લોકો ન ખબર હોય તો હું કહી દઉં છું, જોયસ પ્રાઇમરી इंग्लिश स्कूल. बड़े होके क्या बनने वाली है तू? मुझको नहीं पता. डॉक्टर. डॉक्टर? वाह भाई, अपन जो बड़े हो गए तब कुछ तकलीफ होगी तो पक्का लक्ष्मी के पास ही जाएंगे, क्योंकि उसका ड्रीम है डॉक्टर बनने का. आप क्या बनने वाले हो? डॉक्टर. डॉक्टर? वाह, एक बोली डॉक्टर तो दूसरी बोली डॉक्टर. आप क्या बनने वाले हो? डॉक्टर. डॉक्टर? भाई हमारे यहाँ पे 3 डॉक्टर बनने वाले आप देख रहे हो. ये सब मेरे फ्रेंड्स डॉक्टर ही बनते हैं. वाह, पूरे ग्रुप तो बहुत डॉक्टर. अभी दूसरी जगह आपको भी जाने की जरूरत नहीं है, क्योंकि यहाँ से 3 डॉक्टर निकलने वाले हैं और वो भी इतने इंटेलिजेंट. કપડા બોપડા વિખવામાં આવે છે, કેમ બધા કપડા બહાર કાઢે તું? અચ્છા, તારે જવાનું છે કા? એ તો મને ભૂલાઈ જાય છે. મારા કપડા લઈ લે ને. તારા કપડા હા તો તારા અરે મસ્ત છે, હમણાં તારી એંગેજમેન્ટમાં મેં લીધા છે. હા તો તારો શર્ટ હાલે મને હું તો પહેરી बहुत લઉં. बढ़िया लगेगा. દે 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 ભાઈ પક્કા? સાહેબ દે દે પક્કા? પક્કા દે દે કેવો વરસાદ આવે છે વરસાદ જોરદાર આવે છે. હાલો અને અત્યારે કેવું થયું ખબર? અહીંયા આપણે શિવાંતામાં નહોતો ને, બાજુમાં સેલિબ્રેશનમાં આવતો હતો. હા એવું જ હતું એવું જ હતું મેં वाह, કરતી एकदम જોઈ. जोरदार से पर्दा उठ रहा है. वाह, मैं दिखा सामने. वाह मस्त. थोड़ी थोड़ी बारिश आ रही है. बिजली के साथ, बहुत सारी बिजली के साथ कड़ाके भड़ाके हो रहे हैं और बारिश जोरदार एकदम आ रही है. क्या लगा, कितनी बारिश आ रही है? बहुत सारी यार बहुत सारी आ रही है ना. हाँ,
मैं सुबह ही जब ब्लॉग स्टार्ट किया ना तभी बोला था कि अभी थोड़े थोड़े बारिश आ रही है, लेकिन पता नहीं आज रात को शायद आएगी तो पक्का आज आ गए वो लोग. क्या है ब्रदर? अच्छा इसमें कौन है? वाह ક્યાંથી નીકળી તું? પણ તારે વરસાદ જોવા જાવું છું કે ઇડલી સંભાર બનાવીને? અરે ઇડલી ચડે છે મેં કીધું કેટલો મસ્ત બાર પવન આવે છે. અચ્છા એવું છે. તો કે મિલન ક્યાં ગયો? મિલન તે કેમ રાખ્યા? તારે છોડી કેમ દીધી? તારે ખોલવાનું જ નહોતું. મેં કીધું તારે વ્લોગ શૂટ કરતો તો મેં કીધું વ્લોગમાં દેખાડ્યું આપણે અંદરથી હું નીકળે છે. તો આ તો મિલન એટલી દયા કરી તારી ઉપર. નકર હું ખોલવાનો તો હું તો સવાર સુધી જ નહોતો મારા ખોલવાનો. પાસે ફોન હતો ને હું ફોન કરી હતું. કોઈ ન ખોલ્યા અને ચાવી હું બંધ કરીને વયો જતો. મમ્મીને ફોન કરું તો ઈ ખોલે ને પપ્પાને ફોન કરું તો ઈ ખોલે. सही है भाई. भाई बहन की लड़ाई तो ऐसे चलती रहती है और चलनी भी चाहिए. ચાલો તો બા જમવા બેસી ગયા છે એકદમ જબરદસ્ત. હું બાત યાર વ્હાઈટ ઢોકળા ખાવાના એમ ને? તમને તીખા લાગશે કે કેમ થાય? હવે જે થાય ખરું. નહીં તીખા લાગે. બા તમારી હાટો છે ને આ બધું અલગ કાઢેલું છે. લખો હાલો લક્ષ્મી જમવા એટલે તો હાલો. મોડા જ હોય. હા ઈદરા તો ઓલરેડી મોડા છે એટલે તીખું આજ બહુ નહીં લાગે. મિલન બગાસા ખાશો? ચાલો થઈ જશે. હા અત્યારે છે ને આ ખાવાની જરૂર છે, બગાસા નહીં. અત્યારે પણ કાંઈ છે નહીં, નીચે જ હોય. તો બહુ ગરમી. એવું છે? હા, તો બરોબર તો બગાસા ખાવ છે. બસ ભાઈ આને કેમ આપો? થોડીક વેઇટ કરવી પડશે. 2 મિનિટ. અચ્છા એવું છે. સારું ચલો ચડે છે અને એકાદી ડીશ તૈયાર થઈ ગઈ છે તો અમે શેરિંગમાં ખાવાનું ચાલુ કરીએ. ત્યાં પછી ધીમે ધીમે ગરમા ગરમા આવ્યા કરે છે. અને આજે જમવામાં છે એકદમ જોરદાર ઇડલી સંભાર અને ચટણી એકદમ જોરદાર બનાવે છે. ઇડલી સાંભાર ચટણી ચટણી ઇડલી સાંભાર ચટણી વચ્ચે મસ્ત એક ડાયલોગ જોરદાર વાયરલ થયો તો ઇડલી સંભાર ચટણી વાળો. કા નહીં આખો ખબર છે મને. અચ્છા ખબર. ઇડલી સાંભાર ચટણી વાહ બાકી રહી ગયા. ચાલો એમ પણ છે ને બાળકોને આવા બધા ડાયલોગ હોય બહુ યાદ રહી. પછી એક્ઝામમાં ભલે ઘણું ખરું યાદ ન રહે. હા લક્ષ્મી? એક્ઝામમાં તો બધું યાદ તો રાખવું પડે. ઓકે સારું ચાલો. હું લખો તો કૂદકા મારવા માંડી. કૂદકા મારવાની રિઝલ્ટ આવ્યું હતું ત્યારે એ તો કૂદકા મને મારવા ઠેકડા મારવા ઈડલી ભાવે. હા એને ઇડલી બહુ ભાવતી છે એટલે. ના લે લે. સારું ચાલો તો જમી લઈએ ને પછી મળીએ. ચાલો તો મસ્ત મ્યુઝિકલ ઇવેન્ટ હતી ને ત્યાં પહોંચી ગયા છીએ, પણ વરસાદના લીધે થોડું ઘણું લેટ થાય છે. જે એટલું બધું અંદર ચાલુ નહોતું થયું એટલે અમે અંદર ગયા નથી, અહીંયા ઊભા છીએ. અને હજી ચિંતન એ લોકો આવે છે એટલે 5 મિનિટ ઊભા રહે એટલે બધા પછી સાથે અંદર જઈએ. અને જે ગાવાવાળા હતા શોવાળા એ તો બધા આવી ગયા છે, પણ હવે અમે ચિંતનની વાટેથી આવે ને એટલે બધા પછી અંદર એક સાથે જઈએ. અને આજે ભાઈ મોજ લૂંટવાની છે મ્યુઝિક ઇવેન્ટની. હા બહુ જ એટલે બહુ જ મજા આવે. મ્યુઝિક ઇવેન્ટ હોય ને આપણે બકેટોમાં ગયા હતા ને એટલી મજા આવી હતી. હા આપણે બકેટોમાં ગયા હતા ને ત્યાં ત્યાં એટલી મજા આવે. આમ તો છે ને મ્યુઝિકલ ઇવેન્ટ હોય ને એટલે અમને જો ખબર પડી હોય ને કે અહીંયા મ્યુઝિક ઇવેન્ટ છે એટલે અમે પહોંચી જાય, કારણ કે મ્યુઝિક ઇવેન્ટની કંઈક મોજ જ અલગ હોય. અને એ લાઈવ ગાતા હોય અને લાઈવ પબ્લિક મોજ કરતો હોય, મજા જ આવી જાય. સાચી વાત છે. નવરાત્રીમાં એ કેમ યશવી નવરાત્રીમાં ને એમાં આપણે જતા હતા ત્યારે ખબર કેટલી વીવીઆઈપી પાસમાં તો કેટલી મજા આવતી હતી. હા હવે છે ને એક સારી કેટેગરીના પાસ મળી જતા જનરલી નવરાત્રિમાં, એટલે એ કેટેગરીમાં છે ને બહુ મજા આવે. ત્યાં પબ્લિક એ ઓછું હોય અને લાઈવ ગાતા હોય ને એટલે કંઈક મજા જ અલગ. જો કે શેરીમાં લેવાની મજા આવે, એ મ્યુઝિક ચાલુ હોય અને બધા ગરબા લેતા હોય, પણ જે લાઈવ કોન્સર્ટ છે ને એની કંઈક મજા જ અલગ છે. તમને આમ એમ ફીલ થાય કે નહીં ભાઈ વસ્તુ છે એમ. યશવી નવરાત્રીમાં તો આ વખતે કિંજલ દવે હતી એટલે એક નંબર મજા આવી. હા એનું- આ વખતે આમ તો આપણે કોને એટેન્ડ કર્યા? કિંજલ દવે, હા. પછી G9 માં ગયા હતા પણ એ લોકોના નામ નથી આવડતા. હા પછી એક બસ 2 વખત G9 માં ગયા અને એક વખત યશવી નવરાત્રી. હા. પણ યશવી નવરાત્રીમાં બહુ એટલે બહુ જ મજા આવી. એક નંબર નવરાત્રી હતી. અને કિંજલ દવે ગાય એટલે આમ તમે મજા જ આવી. તમે ખાલી ત્યાં જઈને ગરબા ન રમો પણ તમે ખાલી ઉભા રહીને એનું મ્યુઝિક સાંભળો ને એનું સંગીત સાંભળો ને અને ગાતા હોય સાંભળો એટલે તમને મોજ જ આવી જાય. અને આ વખતે નવરાત્રીમાં ગઈ વખતે તો નવરાત્રીમાં 2-3 દિવસ જ અમે લાભ લીધો હતો, પણ આ વખતે તો વધારે લાભ લેવાનો છે. નહીં તો 4-5 દિવસ તો આ વખતે રમઝટમાં કાઢવાના છે એવો વિચાર છે, તો આપણે કારણ કે મજા આવે. અને આપણા બંનેના સેમ કુર્તા ને ચણિયા ચોળી કરાવશું તો આજે. અચ્છા હા ત્યાં છે ને બહુ બધા ખેલાયા હોય ને આમ કપલમાં રમતા હોય ને કપલનું ઓલું બધા સીવડાવેલા હોય કપડાં, જે કંઈ XYZ એને કહેતા હોય. એટલે આ વખતે એવું કંઈક આયોજન છે કે થોડું કપલનું કંઈક કરાવીએ અને ગરબે રમીએ. તમે એમય તે તમને નીચે
વચ્ચે તો તમે શિવાંતામાં આવતા જ નથી. હું તો 9 દિવસ જાઉં છું. પણ આ રમઝાટમાં જાવ એટલે કપલમાં પહેરશું આપણે આ વખતે. હા અને આમાં જનરલ કેવું હોય ખબર કે જેટલું વધારે ક્રાઉડ હોય ને ત્યાં તમને ઓટોમેટિક અંદરથી મોજ આવે ગરબા લેવાની. અમુક લોકો ગરબા ન લેતા હોય ને એ પરાણે નવરાત્રી ઓલીમાં ગયા હોય ને રમઝટમાં, એટલે એ લોકો તે 2 રાઉન્ડ તો મારે જ તે એ મેં જનરલી નોટિસ કર્યું. એટલે ભાઈ નવરાત્રીની તો કંઈક મોજ જ અલગ છે અને તમને બધાને નવરાત્રી ગમતી છે એ મને ખબર છે. તો આ નવરાત્રી કંઈક અલગ થવાની છે ને ધમાકેદાર આપણે આયોજન કરવાનું છે. સાચી વાત છે. તો એકદમ જોરદાર રીતે અમે અમારું સ્થાન લઈ લીધું છે. અહીંયા મસ્ત બધી તૈયારી થાય છે, ઘણી તૈયારી તો થઈ ગઈ છે. અને ભાઈ ચિંતનભાઈ આજે સ્પેશિયલ કંઈકથી કેસીઓ ઉપાડીને લાવ્યા છે કોકનો. તારે વગાડવાનો છે આજે વગાડવાનો છે. પાકું છે ને? લે આ બાજુ હા આપણે પબ્લિક બેહે ને એવું કરવાનું છે, ભાગી જાય એવું નથી કરવાનું. તો આપણે રેવા દઉં. હા નહીં ટ્રાય કરી લે, એમાં હું ના નથી પાડતો. હા કારણ કે આ કામ છે ને મારું છે, આ કામ તારું નથી. 22 વર્ષનો મારે અનુભવ છે કેશિયરનો, તારે અનુભવ નથી. બટન છે ને મોટા છે, આમ નાનો હોય તો કેમ કેશિયામાંથી કેમ તબલા વાગે છે? એટલે આ ઢંગ ઢંગ રમકડાનો ઢંગ નથી ઢંગ હો. ઢંગ ઢંગ. હં? આ રમકડાનો નથી તો નાનું ન હોય ને, રમકડાનું હોય ને ઈ નાનું. હા ઓરિજિનલ છે, હું એને એમ જ કહેવા માંગુ છું. અચ્છા શરૂ હોને કે બાદ સભાઈ યા શ્યોર ચાલો તો મસ્ત હવે પ્રોગ્રામ થવાની તૈયારી છે અને કદાચ 5 જ મિનિટની વાર છે અને બધું કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે. અહીંયા મસ્ત સિંગરોની સીટિંગ છે અને અહીંયા પબ્લિક માટે સીટિંગ છે. તો ચાલો શરૂઆત કરીએ. ચાલો ભાઈ મસ્ત મારી કોફી આવી ગઈ છે અને પાછળથી એશો અને મિલન આવ્યા છે. કેમ તમે લેટ આવ્યા? થોડાક લેટ ફ્રી થયા હતા ને એટલે. અચ્છા એવું છે. આને રેડી કરવામાં વાર લાગી એટલે રેડી થવામાં વાર રેડી થવામાં વાર લાગે? ના હું રેડી જ હતી એવું ના ના એશો એટલો બધો ટાઈમ નથી લાગતો રેડી થવામાં. નો લાગે હા. કચરા પોતા કંઈક તો હોય ને. હા. તમે ખાઈ નીકળી જાવ. હા વાર તો સપનાને લાગે. વાહ કયા જો એંગલ ઉપરથી તમે? એકલી કિટકેટ શેકની મજા લઈ છે જો તો ખરી તું ખોખર. હમણાં પછી પેલા ચિંતન કીધું હતું ખબર? એક કપમાં 2 સ્ટ્રો વાળું જોર્યું. હા એક કપ હમણાં જે આપણે વાત કરતા હતા ને બહુ પ્રેમ હોય ને એક ગ્લાસમાં 2 ડ્રો નાખીને પીવે જો આને પ્રેમ કહેવાય. બાકી તમે આમ એક ગ્લાસ લઈને સ્ટ્રો નાખીને પીવો એમાં કઈ મજા નથી. મજા હકીકતમાં આમાં છે એક ગ્લાસ લો ને એમાં 2 સ્ટ્રો હોય. આવું કડવું ન પીવાય, પ્રેમ ઘટી જાય. અરે આ તો મસ્ત છે. આમાં પ્રેમ ઘટે નહીં પણ મેન ફાયદો શું થાય ખબર? આમાં કોઈ ભાગ ન પડાવે. એ એક ફાયદો થાય ખબર? યાર આખું જોવે, એ આખું કેમ પીશે? નહીં એના માટે આખું મગાઈ દીધું છે ને. મંગાઈ દેશો. પી ગઈ? બીજા આઈસ્ક્રીમ માર પી છે મંગાઈ. કયા સારું ચાલો ભાઈ આપણે હમણાં બીજી કોફી મંગાવી લઈએ અને સેમ આવો ટેસ્ટ ને આ જ કોફી મંગાવી. તને ભાવી ને? નહીં આ નહીં, બીજ આઈસ્ક્રીમ મંગાવો. પીચ આઈસ્ક્રીમ. અરે એક નંબર આવે હો ઈ આઈસ્ક્રીમ એમ? એક નંબર મને મારી ફેવરિટ છે પર્સનલ ફેવરિટ છે ચાલો તો ભાઈ પીચ આઈસ્ક્રીમ. મને પછી નામ તો લખીને દે જેઠી આમ યાદ ન રહે. તમને નથી હું બોલા વેટ. હા એકદમ જોરદાર ધીમા તબલા સાથે શોની એકદમ જોરદાર શરૂઆત થઈ છે અને મસ્ત આપણે અહીંયા 2 સિંગરો બેસી ગયા છે અને તબલા વાદક ભાઈ તબલા ધીમે ચાલુ કર્યા છે અને મસ્ત કેશિયાવાળા ભાઈ ગાયબ છે પણ હમણાં આવશે ફટાફટ પછી શો આપણો ચાલુ થવાનો છે. चलो भाई कार्यक्रम में से हम फाइनली जा रहे हैं लेकिन बहुत मजा आया. मैं ऐसे बता नहीं सकता. कैसा मजा आया प्रिया? બહુ એટલે બહુ મજા આવી. બહુ મજા આવી ને? સાચી વાત. હા એકદમ લાઈવ કોન્સર્ટમાં એટલી મજા આવી ને. મજા આવી એક નંબર. એ સુને તો આવું નહોતું. એ સુને તો આવું નહોતું. એ સુધારો નહોતો. પહેલા એવું થયું તો નથી જાવું પણ અહીંયા આવીને એમ થયું છે કે હવે ઘરે નથી જાવું अच्छा बहुत मजा आया और ऐसा मतलब लाइव कॉन्सर्ट में ऐसा मजा आता है ना तो बाद ही एक के बाद एक इतना सुंदर सुंदर सॉन्ग आता है. हूँ मिलन फोटा पड़े जो હા પાડોશ તારે वाह जोरदार एकदम. નિરાલ છે. चलो भाई यहाँ पे तो मैं भी दिख रहा हूँ.
અચ્છા લગાયા હે શીશા. ચાલો તો ફાઇનલી કાર્યક્રમ તો હજી ચાલુ છે અને અત્યારે વાગી ગયા છે 12 અને હવે તે સાચી મહેફિલ જામે પણ હવે ઘરે જાય કારણ કે 2 કલાક થઈ ગઈ. 2 કલાકથી કન્ટિન્યુ કાર્યક્રમને નિહાળ્યા છીએ. તો હવે મળીએ પાછા આવતીકાલના વ્લોગમાં.